કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સહપ્રભાવિતતાનું જે ઉદાહરણ હતું એબીઓ રુધિર જૂથ, જે આપણે અગાઉના લેક્ચરમાં એની ચર્ચા કરી હતી. આજે આપણે એ એબીઓ રુધિર જૂથના એ થિયરીના બેઝને આધારે જે બોર્ડ, ગુજકેટ અને નીટમાં જે પ્રકારના એમસીક્યુ પૂછાય છે, આજે આપણે એની થોડી ચર્ચા કરશું. એ જ પરીક્ષાઓમાં પૂછાયેલા એમસીક્યુ હું અહીં તમારા માટે લઈને આવ્યો છું. આપણે પ્રશ્નને સમજીશું અને એનું સોલ્યુશન કઈ રીતે કરાય એ પણ જોઈશું. અને આવું બીજું તમે ઘરે પણ આની પ્રેક્ટિસ કરજો. આ ટોપિકના પ્રશ્નો, આ પ્રકારના પ્રશ્નો, આ ટોપિકના પ્રશ્નો બોર્ડ, ગુજકેટ, નીટ તથા તમારી સ્કૂલની એક્ઝામોમાં પણ વારે ઘડીએ પૂછાય છે. માટે આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. બોર્ડમાં 1 માર્ક, ગુજકેટમાં 1 માર્ક અને નીટમાં તમને 4 માર્ક લઈને આપે એવો આજનો આપણો આ વિડીયો છે. તો દરેક વિદ્યાર્થીઓ આને ખૂબ ધ્યાનથી જોવે અને આના આધારે બીજા પ્રશ્નોની પણ તૈયારી કરે. તો ચાલો જોઈએ આપણે એબીઓ રુધિર જૂથના આધારે બોર્ડ, ગુજકેટ અને નીટમાં પૂછાતા પ્રશ્નો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એબીઓ રુધિર જૂથને આધારે પહેલો ક્વેશ્ચન, જે આ વખતે નીટ 2024માં પૂછાયો હતો. બહુ મજા આવે એવું છે. પ્રશ્ન છે, એબીઓ રુધિર જૂથમાં પિતાનું રુધિર જૂથ તમને આપ્યું છે, માતાનું રુધિર જૂથ આપ્યું છે અને બાળકનું પણ આપી દીધું છે કે પિતાનું બી છે, બી પોઝિટિવ છે, માતાનું એ પોઝિટિવ છે અને બાળકનું ઓ પોઝિટિવ છે. તમારે શું શોધવાનું છે આમાં? તો તેમનામાં ક્રમશઃ જનીન પ્રકાર કયો હોઈ શકે? અહીં તમને 5 ઓપ્શન આપેલા છે. હા, તમને આગળ જે પ્લસ ચિહ્ન આપ્યું છે એ તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. પ્લસ કે માઇનસ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ પોઝિટિવ, એ નેગેટિવ, એને આપણા જનીન પ્રકારમાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આ તમારી જાણ માટે. હવે આપણને અહીંયા આગળ પિતાનું બી આપેલું છે અને બાળકનું ઓ આપ્યું છે. બાળકનું ઓ આપ્યું છે. હવે બાળકનું ઓ રુધિર જૂથ છે એટલે આપણને ખ્યાલ છે કે એનું જનીન બંધારણ કયું હશે? સ્મોલ આઈ, સમયુગ્મી. અર્થાત આપણને બાળકનું આપેલું છે ઓ એટલે એનું જનીન પ્રકાર આઈ, સમયુગ્મી. રાઈટ? તો હવે આપણે પિતાનું કયું લઈએ અને માતાનું કયું લઈએ તો ઓ જવાબ આપણને મળે, આઈ. તો આપણને એવો ખ્યાલ છે કે પિતાનું બી છે એટલે બી રુધિર જૂથ માટે આપણી પાસે 2 જનીન બંધારણ છે, આઈબી અને આઈબી, સ્મોલ આઈ. એવી રીતે માતાનું એ રુધિર જૂથ છે તો એના માટે પણ આપણી પાસે 2 જનીન બંધારણ છે. આઈએ અને આઈએ સ્મોલ આઈ. રાઈટ? હવે તમે ઓપ્શન ચેક કરજો. ઓપ્શનમાં તમને અહીંયા આગળ બીમાં આઈબી, આઈએ આપેલું છે. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ એવી કરશે કે જવાબ બી કરી દેશે કે ઓ આઈ છે અને આ થઈ જશે. પણ બાળકનું આપણને ખ્યાલ છે કે બાળકમાં જે જનીન બંધારણ છે એમાંથી એક, આ જે જોડ આપી છે જનીનની, એમાંથી એક એને પિતામાંથી મળે અને એક એને માતામાંથી મળ્યું હોય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. બાળકમાં જે જનીન
જોડ આપી છે એમાંથી એક કારક એને માતામાંથી અને એક કારક એને પિતામાંથી મળ્યું હોય ત્યારે બાળકમાં થયું હોય. તો જો તમે જનીન બંધારણ આ લઈ લો તો એક પિતામાંથી જાય આઈબી અને એક માતામાંથી જાય આઈએ તો રુધિર જૂથ થઈ જાય એબી બાળકનું. પણ અહીં બાળકનું ઓ છે માટે આ વિકલ્પ નહીં આવે. અને બાકીના તમે જોઈ શકો છો અહીં બાળકનામાં આઈએ આઈ આપ્યું છે તો ઓ માટે તો આ નથી એટલે આ ખોટું છે. આ આઈએ આઈબી એબી માટે છે, ઓ માટે નથી એટલે આ પણ ખોટું છે વિકલ્પ. અને આ આઈબીઆઈ આપ્યું છે જે બી રુધિર જૂથ બતાવે એટલે આ વિકલ્પ પણ ખોટો છે. તો આપણી પાસે એક જ વિકલ્પ વધ્યો છે એ આઈબીઆઈ આઈએઆઈ અને આઈઆઈ. તો અહીં તમને બાળકનું આઈ આપેલું છે એટલે ઓ માટે સાચું થઈ ગયું. અને પિતાનું તમને આઈબીઆઈ આપ્યું છે અને માતાનું તમને આઈએઆઈ આપ્યું છે. તો આમાંથી પિતામાંથી આઈ આવશે અને માતાનામાંથી પણ આઈ આવશે એટલે બાળકનું બની જશે ઓ. તો આપણો જવાબ કયો આવશે દીકરાઓ? એ. કયો જવાબ આવશે? એ. સમજાઈ ગયો ને? ચાલો ઓકે. તો હવે આપણે ઓપ્શન કયો લઈશું? ફક્ત એ. એટલે આપણો જવાબ થઈ ગયો બીજો, ફક્ત એ. આ નીટનો 2024 નો. હવે બીજો ક્વેશ્ચન. હવે ગુજકેટ 2024 વખત પૂછાયો. જોયું તમને? નીટમાં 24 આવ્યો રુધિર જૂથનો પ્રશ્ન, ગુજકેટમાં પણ આવ્યો છે 2024 જ. હવે આમાં થોડો પ્રશ્ન અલગ છે. અહીં તમને માતાનું રુધિર જૂથ આપ્યું છે, પિતાનું રુધિર જૂથ આપ્યું છે અને સંતાનનું રુધિર જૂથ આપણે ચેક કરવાનું છે કયું હશે. અર્થાત પિતૃના રુધિર જૂથને આધારે સંતતિનું રુધિર જૂથ નક્કી કરવાનું છે. પિતૃના રુધિર જૂથને આધારે સંતતિનું રુધિર જૂથ કરવાનું છે. આ એક બીજા ટાઈપનો આ ટોપિકનો પ્રશ્ન છે કે સંતતિનું શોધવાનું પિતૃનું તમને આપ્યું હોય, એ ગમે તે આપ્યું હોય. અહીં તમને એ અને ઓ આપ્યું છે, આવું તમને ગમે તે આપે. બી અને ઓ આપે, એ બી અને ઓ આપે, એ બી આપે, એ આલે, એ ગમે તે આપે. તો આપણે જોઈએ આનું આપણે સોલ્યુશન કઈ રીતે કરશું. તો માતાનું રુધિર જૂથ અને પિતાનું રુધિર જૂથ તમને આપ્યું છે, પિતા અને માતા. આપણો આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની જે ટેકનિક છે આપણે શું યાદ રાખવાની છે કે માતા અને પિતામાંથી જ બાળકમાં જનીન જાય છે. એટલે એક માતામાંથી આવે અને એક પિતામાંથી આવે અને બંને ભેગા થઈને બાળકના જનીનનો જોડ તૈયાર કરે છે. રાઈટ ને? તો હવે અહીં પિતાનું રુધિર જૂથ છે ઓ અને માતાનું રુધિર જૂથ છે એ. તો ઓ રુધિર જૂથ માટેનો જનીન બંધારણ આપણને ખ્યાલ છે, સ્મોલ આઈ. અને માતાના રુધિર જૂથ માટે એ છે. એટલે જ્યારે આપણે આવા પ્રશ્ન આપણે સોલ્વ કરીએ, ક્વેશ્ચન સોલ્વ કરીએ તો હંમેશા એ હોય કે બી રુધિર જૂથ હોય તો એ વખતે આ વિષમયુગ્મી જનીન જોડ લેવાની, સમયુગ્મી નહીં લેવાની. કેમ કે એ માટે આઈએ પણ છે, પણ તમારે જ્યારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો થાય તો એ વખતે આ સમયુગ્મી જોડ લેવી નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈશું કે આના જન્યુ કેટલા બનશે? 2 આઈ અને આના જન્યુ કેટલા બનશે? 2 આઈ. રાઈટ? તો હવે આપણે જ્યારે સંકરણ કરીએ તો આપણી જોડ કેટલા જનીન પ્રકાર આવી શકશે? તો આઈ અને આઈ. તો આઈ જનીન પ્રકાર હોય તો કયું રુધિર જૂથ થાય? એ. અને આઈ જનીન પ્રકાર હોય તો કયું રુધિર જૂથ થાય? ઓ. અર્થાત માતાનું એ રુધિર જૂથ છે અને પિતાનું ઓ રુધિર જૂથ છે તો સંતાનનું રુધિર જૂથ કયું આવશે? એ અથવા ઓ. એ અથવા ઓ. તો હવે આપણે આન્સરમાં જોઈશું કે
કયા આન્સરમાં જવાબ એ અને ઓ આપ્યો છે? તો સી આન્સરમાં જવાબ એ અને ઓ છે. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કઈ રીતે સોલ્વ કરવાનું છે? માતા અને પિતાના રુધિર જૂથનો જનીન પ્રકાર લઈ લેવાનો છે અને એના આધારે પુત્રનો કયો બની શકે એ જોવાનું. અહીં તમને બે ઓપ્શન આપેલા છે, એ અથવા ઓ. ઘણીવાર તમને એક જ આપે, તો તમારો જે જવાબ આવ્યો છે એમાંથી જે ઓપ્શન હોય એ તમે સિલેક્ટ કરી શકો. અહીં બંને છે તો બંને જવાબ થયો. ઘણીવાર ખાલી તમને એ આપે અથવા ઓ એકલો આપે તો પણ કોઈ ચિંતા નહીં. આપણે આ રીતે સોલ્વ કરવાનું, આ પદ્ધતિ છે સોલ્વ કરવાની, અને જે આપણને ઓપ્શનમાં આન્સર છે એ ચેક કરીને આપણો આન્સર સિલેક્ટ કરવાનો. ઓકે, ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. અહીં પણ પ્રશ્નની પદ્ધતિ બદલાઈ ગઈ. પહેલો પ્રશ્ન આપણે જનીન પ્રકાર નક્કી કર્યો. બીજા પ્રશ્નમાં પિતૃનું રુધિર જૂથ હોય એના આધારે સંતતિનું રુધિર જૂથ લાયા. હવે અહીં પ્રશ્ન થોડો બદલાય છે. ગમે તે એક પિતૃનું રુધિર જૂથ હોય, સંતતિનું રુધિર જૂથ આપેલું હોય અને બીજા પિતૃનું રુધિર જૂથ શોધવાનું હોય. ફરી બોલું છું, બે પિતૃમાંથી એક પિતૃનું રુધિર જૂથ તમને આપી દે અને સંતતિનું રુધિર જૂથ તમારી પાસે આપેલું હોય. હવે તમારે બીજા પિતૃનું રુધિર જૂથ શોધવાનું. હવે એમાં એ ઓપ્શન આપી શકે. અહીં તમને પિતાનું આપ્યું છે, માતાનું શોધવાનું છે. ઘણી વખત એવું થાય કે માતાનું આપ્યું હોય અને પિતાનું રુધિર જૂથ શોધવાનું હોય. અહીં સંતતિમાં પુત્રી લખી છે, એના બદલે સંતતિમાં પુત્ર લખે, એમાં કશો ફરક પડવાનો નથી. પણ આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કયું રુધિર જૂથ તમારે શોધવાનું કયું છે. તો ચાલો આપણે આને સોલ્વ કરીએ. હવે આમાં થોડી પદ્ધતિ આપણી બદલાશે. અહીં તમને પિતાનું રુધિર જૂથ આપ્યું છે રમેશભાઈનું કે બી છે, અને તમને આન્સર આપી દીધો કે સંતતિ પુત્રીનું રુધિર જૂથ તમને આપી દીધું છે કે એ બી. તો આપણને ખબર છે કે એ બી જનીન પ્રકાર કયો હશે? IA IB. પુત્રીનું રુધિર જૂથ AB છે માટે એનો જનીન પ્રકાર કયો હશે? IA IB. હવે આપણે એ પણ જાણીએ છીએ કે પુત્રીનું રુધિર જૂથ AB છે, એનું જનીન પ્રકાર આ IA IB છે, એટલે ગમે તે એક પિતામાંથી આવ્યું હશે અને એક જનીન માતામાંથી આવ્યું હશે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ જવાબ આપણને આપેલો જ છે. તો એક પિતામાંથી એક માતામાંથી. હવે અહીં તમને પિતા બી રુધિર જૂથ વાળા છે, પિતા બી રુધિર જૂથ છે, એટલે એમનો જનીન પ્રકાર કયો હશે? IBI. તો અહીં તમારી પાસે IB કઈથી આવી ગયો? માતામાંથી. સોરી, IB કઈથી આવી ગયો? પિતામાંથી. ચાલો, પુત્રીનું રુધિર જૂથ કયું છે? AB. જનીન પ્રકાર કયો છે? IA IB. અર્થાત એક જનીન IA એક પિતૃમાંથી આવ્યો હશે અને બીજો જનીન IB બીજા પિતૃમાંથી આવ્યો હશે. અહીં તમને પિતાનું રુધિર જૂથ બી આપ્યું છે, એટલે એમનો જનીન પ્રકાર IBI હશે. અર્થાત પિતામાંથી એમને આ પુત્રીને IB મળ્યો છે. એ પાકું થઈ ગયું કે પિતામાંથી IB મળ્યો છે. તો હવે માતામાંથી કન્ફર્મ થઈ ગયું, IA મળ્યો છે, એ પણ કન્ફર્મ થઈ ગયું. તો હવે આપણે જે માતાનું રુધિર જૂથ શોધવાનું છે એના આપણે કયા લઈ શકીએ? તો માતા માટે આપણે ઓપ્શન લઈ શકીએ કે IA આવે એવું. માતામાંથી IA આવવાનો છે, તો IA આપણને એક તો જો રુધિર જૂથ એ હોય માતાનું, ધારો કે એ હોય, તો એમાંથી આપણને IA મળી શકે. માતામાંથી આપણને IA મળી શકે. તો IB IA એટલે AB રુધિર જૂથ થઈ ગયું. ચાલો, હવે બીજો ઓપ્શન એવો હોઈ શકે કે માતાનું રુધિર જૂથ AB હોય. માતાનું રુધિર જૂથ AB હોય. AB હોય તો જનીન પ્રકાર IA IB.
આપણે લાવવાનો છે આઈ, માતા જોડથી આપણે આઈએ લેવાનો છે. પિતામાંથી આપણને આઈબી મળી ગયો છે અને માતામાંથી આઈએ મળી જશે એટલે આઈએ આઈબી. ચાલો એ બી થઈ ગયું. એટલે કે માતાનું એ પણ હોઈ શકે, એ બી પણ હોઈ શકે. હવે બીજો કોઈ વિકલ્પ ખરો કે જેમાંથી આપણને આઈએ રુધિર જૂથ મળે? તો બીજો કયો ઓપ્શન રહ્યો? તો કે બી. તો બીમાં તો આઈબીઆઈ છે એટલે એમાં આઈ નહીં આવે એટલે બી રુધિર જૂથ નથી. અને ચોથો રહ્યો ઓ, તો ઓમાં તો આઈ છે એટલે એમાંથી તો આઈ આવે. રાઈટ. તો હવે આપણે એબી જે રુધિર જોઈતું, એબી રુધિર જૂથ માટે જે જનીન પ્રકાર આઈએ આઈબી લેવાનો હતો એ આપણને એ અને એબી રુધિર જૂથ માતાનું હોય તો આપણને પ્રાપ્ત થઈ શકે. તો અહીં આન્સર શું આવશે કે પત્નીનું રુધિર જૂથ કાં તો એ હશે અથવા તો એ બી. તો અહીં ઓપ્શનમાં કયો છે? બી. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમને કોઈ એક પિતૃનું રુધિર જૂથ આપ્યું હોય, સંતતિનું આપ્યું હોય અને બીજા પિતૃનું રુધિર જૂથ શોધવાનું થાય તો એનો મતલબ એવો થયો કે સંતતિનું આપ્યું છે એટલે સંતતિનું આપ્યું હોવાથી તમારી પાસે આન્સર આવી ગયો. અને એ આન્સરમાં તમારે 50% તમને પિતાનું રુધિર જૂથ આપ્યું હોય કે માતાનું આપ્યું હોય તો 50% તમે એ સોલ્વ થઈ ગયો કે અહીં તમને પિતા બી રુધિર જૂથ હતો એટલે આઈબી આપણને પિતામાંથી મળ્યું. તો એ પણ ખબર પડી કે આઈએ લાવવાનો છે આપણે. તો આઈએ લાવવા માટે આપણે કઈથી મળી શકે? કાં તો એ હોય કાં તો એ બી હોય. બીમાં તો આઈએ આવે નહીં અને ઓમાં પણ ના આવે એટલે આ બંને આન્સર હોય નહીં. આવું ગણીને પણ કરી શકાય અને સીધું પણ કરી શકાય કે પિતામાંથી આઈબી મળી ગયું છે અને મારે માતામાંથી આઈએ લાવવાનું છે તો આઈએ ફક્ત કોની જોડ હોય? તો એ અને એ બી વાળા જોડે. રાઈટ. અને બી અને ઓ માં તો આઈએ આવે નહીં એટલે બી અને ઓ નથી તો આન્સર આવશે એ અને એ બી. આવું તમે મૌખિક પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો છો. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે બીજો આપણે પ્રશ્ન જોઈએ. જુઓ અહીં થોડું પૂછી કાઢ્યું, થોડું અલગ પૂછ્યું, એ જ રીત છે પણ અહીં તમને પહેલા રિદ્ધિ. તો રિદ્ધિ કોણ છે? પુત્રી અર્થાત સંતતિ. અને એક પિતૃમાં કોણ આપી છે? માતા. એટલે એક પિતૃ તમને મળી ગયા, એનું રુધિર જૂથ એ છે. હવે તમારે પિતા અર્થાત સેકન્ડ પિતૃનું રુધિર જૂથ શોધવાનું છે. એ જ રીત થઈ ને? તો ચાલો આન્સર શું છે? એ રુધિર જૂથ. એ રુધિર જૂથ માટે જનીન બંધારણ શું હોઈ શકે? આઈએ આઈએ આઈ અથવા તો આઈએ આઈએ બંને હોઈ શકે. તો અહીં હવે તમને બે વિકલ્પ મળ્યા, આઈએ આઈ અને બંને આઈએ. ગુડ. હવે તમને માતાનું રુધિર જૂથ આપ્યું છે એ રમીલાબેન માતા છે, એમનું રુધિર જૂથ છે એ. અહીં આપણે લઈશું આઈએ આઈ અર્થાત આપણે જે આઈએ લાવવાનો છે, અહીં આપણે જે આઈએ લાવવાનો છે એ તો આપણને માતામાંથી મળી જશે. આ માતામાંથી મળી ગયું છે. તો હવે તમારે પિતામાંથી કયું લાવવાનું રહ્યું? કાં તો તમે આઈ લાવો અને આઈએ લાવો. એટલે બી તો છે જ નહીં તો એ કમ્પલસરી થઈ ગયું છે કે બી રુધિર જૂથ તો આવશે નહીં. ના હો, એવું નથી. જોજો કંઈક રહસ્ય છે. કેમ કે અહીંયા આગળ સ્મોલ આઈ છે. સ્મોલ આઈ આવે તો પણ આઈએ આઈ થઈને એ બની શકે. ઓકે, તો ચેક કરીએ આપણે. ચાલો પિતા માટે પ્રથમ તો એ હોય તો સ્વાભાવિક છે આઈએ આઈ કરીએ તો બંનેમાંથી ગમે તે તમે કરો તો તમને આઈએ આઈ એટલે કે એ મળી જશે. ચાલો
હવે આપણે AB કરીએ તો AB માં પણ IA આવે, તો પિતામાંથી IA આવશે અને અહીં IA આવશે, અથવા તો સ્મોલ I આવે તો પણ એ તો બની જશે, એટલે એ રુધિરજૂથ થઈ ગયું. ચલો AB પણ આવી ગયું. હવે ધારો કે O હોય તો II, તો એક જ આવશે સ્મોલ I, પણ માતામાં IA છે, માતામાં IA છે અને અહીંથી O આવે તો IA અને I તો પણ એ થઈ ગયું, એટલે O પણ હોઈ શકશે. ચલો B હોઈ શકે? ઘણા કહેશે B ના હોઈ શકે, કેમ કે અહીંયા આગળ તો IA લાવવાનો છે, પણ IA તો આપણી જોડે માતામાંથી મળી ગયો છે, હવે આપણે I જ લાવવાનો રહ્યો છે, તો I B માં હોઈ શકે. જો B નું જનીન બંધારણ IBI હોય તો આ રીતે I પિતામાંથી આવે અને IA કઈથી આવે? માતામાંથી. રાઈટ? એટલે કે પિતાનું આ ચારમાંથી ગમે તે હોઈ શકે, એ પણ હોઈ શકે, AB પણ હોઈ શકે, O પણ હોઈ શકે અને B પણ હોઈ શકે. તો આન્સર તમારો આવશે C. ક્લિયર? એટલે એટલા માટે અહીં આપણે આ બે જનીન બંધારણ લઈ લીધા એ માટેના. A અને B માં જ આ પ્રોબ્લેમ થાય એમ છે, કેમ કે A અને B માં જ બે પ્રકારના જનીન બંધારણ છે. O માં તો એક જ છે અને AB માં પણ એક જ છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા આ જોઈને એવું કહેશે કે B તો ના જ આવે, AB પણ ના આવે, કેમ કે AB માં ના. એટલે ધ્યાન રાખવાનું છે. આ રીતે શાંતિથી ચેક કરવાનું અને પછી આપણો આન્સર નક્કી કરવાનો. તો અહીં આન્સર આવી ગયો C. ચાલો, ઓકે, તો અહીં આપણો આન્સર આવી ગયો C. કયો જવાબ આવશે? A, AB, O અને B. તો આ ત્રણ પ્રકારના તમને ક્વેશ્ચન પૂછી શકશે. હું આશા રાખું છું કે તમને આના દ્વારા ઘણું પ્રાપ્ત થયું હશે અને આની તમે પ્રેક્ટિસ કરતા રહેજો. પિતાનું માતાનું રુધિર જૂથ બદલતા રહેજો, એના આધારે સંતતિનું શોધવાનું. એવી જ રીતે ગમે તે એક પિતૃનું લેવાનું અને બીજું સંતતિનું લેવાનું અને એના આધારે બીજા પિતૃનું રુધિર જૂથ શોધવાનું. આની તમે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો, અને 100% આની હું ગેરંટી લઉં છું કે આવા પ્રશ્નો બોર્ડ, ગુજકેટ, નીટ કે તમારી સ્કૂલની એક્ઝામમાં ગમે ત્યાં આવા પ્રશ્નો પૂછાશે. તો ખૂબ આના ઉપર ધ્યાન આપજો અને આની પ્રેક્ટિસ જરૂર કરજો. ઓકે, આવજો વિદ્યાર્થી મિત્રો. જય સોમનાથ.